श्री दयालजी अनाविल केळवणी मंडळ प्रेरित वयस्क अनाविल संगठन સુરત શહેર દ્વારા એક ત્રિદિવસીય ઇન હાઉસ મોન્સૂન કેમ્પનું યશસ્વી આયોજન કરવામાં આવ્યું. સંગઠનના 101 ભાઈ બહેનો સહભાગી થયેલા આ કેમ્પનું આયોજન સંગઠન દ્વારા છેલ્લા 11 વર્ષથી નિયમિતપણે થાય છે. વયસ્ક અનાવિલ સંગઠન સુરત દ્વારા ત્રિદિવસીય ઇન હાઉસ મોન્સૂન કેમ્પનું ભવ્ય આયોજન કરાયું હતું. તેમ કેમ્પનું ઉદ્ઘાટન પદ્મશ્રી યઝદીભાઈ કરંજિયાના હસ્તે સમારોહપૂર્વક કરવામાં આવ્યું. ઉદ્ઘાટન સમારોહમાં યઝદીભાઈએ હાસ્ય રસથી પ્રેરણાદાયી વાતો કરી સભ્યોનું મનોરંજન કર્યું. આ 3 દિવસના કેમ્પ દરમિયાન સભ્યો માટે વિવિધ જ્ઞાનવર્ધક અને મનોરંજનાત્મક સેમિનાર અને કાર્યશાળાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. ડૉક્ટર ચંદ્રેશ જરદોશે વયસ્કોને માઇન્ડ ગેમ્સ શીખવી તેમની માનસિક ક્ષમતાઓને તીક્ષ્ણ બનાવવામાં મદદ કરી. ડૉક્ટર ઉપેન્દ્રભાઈ દેસાઈએ સભ્યોને માઇક્રો યોગાની તાલીમ આપી. ડૉક્ટર કેતન ઝવેરી અને ડૉક્ટર અનુકૂલ નાયકે સિનિયર સિટીઝન્સ માટે સ્વાસ્થ્ય જાગૃતિ અભિયાન અને સ્વસ્થ દીર્ઘાયુ જીવન વિશે પ્રશ્નોત્તરી સત્ર યોજ્યું. ડૉક્ટર ફોરમ દેસાઈએ મોતી જામર અને આંખોની સંભાળ માટેની મહત્વપૂર્ણ માહિતી આપી. મનોરંજનની દ્રષ્ટિએ નીતાબેન કદમ અને શ્રી ઉર્વિશ પંડ્યાએ મ્યુઝિકલ હાઉસી અને કરોકે લર્નિંગ જેવી રસપ્રદ પદ્ધતિઓ દ્વારા સભ્યોને સંગીતની દુનિયામાં ઉતાર્યા. શ્રીમતી ડિમ્પલબેન લોટવાલાએ ચાલ મન જીતવા વિષય પર પ્રેરણાદાયી વ્યાખ્યાન આપ્યું. નીલમબેન દેસાઈ, હેમાબેન નાયક અને પારુલબેન દેસાઈએ સુંદર પ્રાર્થનાઓ પ્રસ્તુત કરી સભાને ભાવવિભોર કર્યું. કાર્યક્રમના સંચાલનમાં શ્રી હરીશચંદ્ર દેસાઈ, શ્રીમતી અમિતાબેન દેસાઈ અને શ્રીમતી રજનીબેન દેસાઈની મહત્વપૂર્ણ ભૂમિકા રહી. વિજયભાઈ દેસાઈ, કેતનભાઈ કે દેસાઈ અને દીપકભાઈ વશીએ તેમની ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફીની જવાબદારી સંભાળી. આ અવસરે શ્રી દયાળજી અનાવિલ કેળવણી મંડળના ટ્રસ્ટી શ્રી ભીખુભાઈ દેસાઈ, ટ્રસ્ટી શ્રી રાજેશભાઈ દેસાઈ, પ્રમુખ શ્રી કેતનભાઈ પી દેસાઈ, ઉપપ્રમુખ શ્રી સંજયભાઈ દેસાઈ અને મંત્રી શ્રી ધર્મેશભાઈ દેસાઈ તેમજ વયસ્ક સંગઠનના સ્થાપક શ્રી જે એમ નાયક અને રામચંદ્ર દેસાઈ ખાસ રૂપે હાજર રહ્યા હતા. સમગ્ર કેમ્પને સફળ બનાવવામાં પ્રમુખ શ્રી ડૉક્ટર ઉપેન્દ્ર દેસાઈ, મંત્રી શ્રી કેતનજી દેસાઈ, સહમંત્રી શ્રી હેમંતભાઈ દેસાઈ, દીપક નાયક, ખજાનજી શ્રી ભૂપેન્દ્રભાઈ દેસાઈ તથા તમામ સમિતિ સભ્યોની સરળતા અને પરિશ્રમની મુખ્ય ભૂમિકા રહી હતી. કેમ્પની સમાપ્તિ સભ્યોમાં ઉત્સાહ અને ઉમંગ સાથે થઈ હતી. થયો હતો. પ્રાથમિક શિક્ષણના પ્રથમ 2 વર્ષ ભાવનગર પાસેના સણોસરા ગામમાં લોક ભારતી સંસ્થા ખાતે અને ત્યાર પછી બધું શાળાકીય જીવન આપણે માટે ગૌરવની લાગણી અનુભવે એવું સુરતની જીવન ભારતી શાળામાં થયું. તેમણે સુરતના સરકારી તબીબી મહાવિદ્યાલયમાંથી MBBS ની પદવી અને MD જનરલ મેડિસિનની પદવી મેળવી. ઈસવીસન 1995 થી તેઓ ભણસાળી ટ્રસ્ટ ડીશામાં ફૂલ ટાઈમ ફિઝિશિયન અને મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે જોડાયા. હાલમાં જીવનશૈલી સાથે સંકળાયેલા રોગોને અટકાવવા માટે સુરતમાં તેમના માર્ગદર્શન હેઠળ શરૂ થયેલી ભણસાળી ટ્રસ્ટ સંચાલિત જીવનશૈલી ક્લિનિકમાં તેઓ ફૂલ ટાઈમ ફિઝિશિયન અને મેડિકલ ડિરેક્ટર તરીકે સેવા આપે છે. આરોગ્ય શિક્ષણના ઊંડા રસને કારણે તેમણે ઈસવીસન 1989 થી જ આરોગ્યલક્ષી લેખો અને કોલમ લખવાની શરૂઆત કરી. ગુજરાત મિત્ર, રખેવાળ, મધ્યાંતર, સંચાર, મુંબઈ સમાચાર, સંભાવ વગેરે અનેક વર્તમાન પત્રોમાં તેમની આરોગ્યની કોલમ તથા લેખો છપાય છે. આપણું સ્વાસ્થ્ય અને વિજ્ઞાન દર્શન સામાયિકમાં પણ તેમના લેખ પ્રસિદ્ધ થાય છે.